તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો. આજના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 12, 13, 14 અને 15 એટલે કે સ્વાધ્યાય 2.2ના ટૂંકા દાખલા શીખવાડીશ. આની અગાઉના મોટા દાખલા જે 5 માર્કની અંદર પૂછાય છે અથવા 3 માર્કમાં પૂછાય છે તે બધા જ મેં શીખવાડી અને એના વિડીયો બનાવીને ચેનલ પર મૂકી દીધેલા છે. જો ના જોયા હોય તો ત્યાં જઈને જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 2ના સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 12થી. દાખલા નંબર 12ની અંદર આપણને વિગત શું આપેલી છે કે n બરાબર 10, કોવેરિયન્સ ઓફ XY એટલે કે સહવિચરણ આપેલું છે 30, SX એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન આપેલું છે 5, SYનો સ્ક્વેર એટલે કે વાયનું વિચરણ, વાયનું શું આપેલું છે વિચરણ 144. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે કે આ જે વાયનું વિચરણ આપેલું છે તેના પરથી વાયનું પ્રમાણિત વિચલન શોધવું પડશે. તો સૌથી પહેલાં આપણે કરીશું કે ભાઈ SYનો સ્ક્વેર બરાબર 144 માટે SY બરાબર 144નું વર્ગમૂળ શું નીકળે 12. તો SYની એટલે કે વાયના પ્રમાણિત વિચલનની કિંમત કેટલી મળી આપણને 12 મળી. હવે આપણને શોધવાનું પૂછ્યું છે R. તો સૌથી પહેલાં આપણે Rનું સૂત્ર લખી દઈએ ટૂંકા દાખલાઓ માટેનું. આ ટૂંકા દાખલાના જેટલા પણ સૂત્રો છે એ બધા જ સૂત્રો મેં તમને સૌથી પ્રથમ વિડીયો થિયરી અને અગત્યના સૂત્રોમાં લખાવી દીધેલા છે. તો Rનું અહીંયા આગળ સૂત્ર આવશે કે કોવેરિયન્સ ઓફ XY છેદમાં SX ગુણ્યા SY. આ આપણું સૂત્ર છે અને આ બધી જ કિંમતો આપણને આપી છે. એની કિંમત આપણને ફક્ત આપી છે, એનો કોઈ જ ઉપયોગ છે નહીં, જબરજસ્તી સૂત્રની અંદર મૂકવાની નથી. તો કિંમત મૂકીએ કે કોવેરિયન્સ ઓફ XY કેટલા છે 30, SX એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન છે 5 અને SY આપણે શોધ્યા વાયનું પ્રમાણિત વિચલન 12. 30ના છેદમાં 60, 0 0 ઉડી જાય અને 3/6 કરીએ તો આપણને Rની કિંમત મળશે અહીં 0.5. તો R મળી ગયો. ટૂંકા દાખલા ખૂબ જ સરળ હોય છે પણ જો સૂત્ર આવડતા હોય તો. હવે આપણે જોઈએ દાખલા નંબર 13. દાખલા નંબર 13માં પણ જેટલી વિગત આપી છે બધી મેં અહીંયા આગળ લખી દીધી છે. સૌપ્રથમ x બાર આપેલો છે 160, y બાર આપેલો છે 55, સિગ્મા XY આપેલા છે 90,000, SX આપેલા છે 25, SY આપેલા છે 10 અને nની કિંમત પણ 10. આપણે શું શોધવાનું છે R. તો અહીં Rનું સૂત્ર લખીએ અને ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની છે. બધી જ કિંમતો આપણને આપેલી છે. તો અહીં સૂત્ર આવશે સિગ્મા XY માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર અને છેદમાં n ઇન્ટુ SX ઇન્ટુ SY. આરનું આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે. આપણને બધી જ કિંમતો આપેલી હોવાના કારણે આપણે આરના આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો સૂત્રમાં કિંમત મૂકીએ. સિગ્મા XYની કિંમત કેટલી છે 90,000. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ 90,000 માઇનસ એનની કિંમત કેટલી આપી છે 10. તો બ્રેકેટમાં લખીએ 10. બીજા બ્રેકેટમાં x બાર કેટલા આપ્યા છે 160, y બાર કેટલા આપેલા છે 55 છેદમાં એનની જગ્યાએ લખીએ 10, SX કેટલા આપેલા છે 25 અને SY કેટલા આપેલા છે 10. 90,000 માઇનસ આ બધાનો આપણે ગુણાકાર કરવાનો 10 ગુણ્યા 160 ગુણ્યા 55. આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને મળશે આન્સર 88,000. હવે છેદનો ગુણાકાર 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 25 એટલે કે 2500. 90,000માંથી 88,000 જાય તો 2,000 છેદમાં 2500
હવે આ બેનો ભાગાકાર કરીશું કે 2000 ભાગ્યા 2500, તો આપણને આરની કિંમત મળશે 0.8. તો અહીં પણ આરનું સૂત્ર આપણને આવડતું હોય તો સિમ્પલ આરની વેલ્યુ શોધી નખાય. અને 2 માર્ક માટે આ બધા જ સૂત્ર જે આજે હું શીખવાડી રહ્યો છું એ ખૂબ જ અગત્યના છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 છે 2 માર્કનો, પરંતુ સૂત્ર એની અંદર આપણે હમણાં જે કાર્લ પિયર્સનના મોટા સૂત્રો શીખ્યા તે આવશે, કારણ કે વિગત આપણને એવી આપેલી છે. જો સૌ પ્રથમ શું આપ્યું છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. તો આપણે સૌપ્રથમ એનું સૂત્ર લખી દઈએ. તો તેનું સૂત્ર શું આવશે મિત્રો? કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આ એનું સૂત્ર અંશ. છેદની અંદર વર્ગમૂળમાં આવશે પહેલાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં આવશે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે આની અંદર કિંમતો મૂકવાની છે જે બધી જ આપણને આપેલી છે. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલા છે? 45 છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ કેટલો આપેલો છે? 72. સિગ્મા વાય માઇનસ વાય બારનો વર્ગ કેટલો આપેલો છે આપણને? 32. તો 45 છેદમાં સૌ પ્રથમ આપણે આ બંનેનું શું કરી લઈશું? ગુણાકાર. 72 અને 32નો ગુણાકાર કરતા જવાબ મળશે 2304. તો 45 છેદમાં આ 2304નું વર્ગમૂળ કાઢીએ તો એનો જવાબ મળશે આપણને 48. અને અહીં આપણને આરની વેલ્યુ મળશે 45 ભાગ્યા 48 કરતાં 0.94. આગળના 2 દાખલામાં એક્ઝેક્ટ જવાબ મળી જતો હતો, પણ અહીં આપણને 0.94 એક્ઝેક્ટ નથી મળતા, માટે અહીંયા આગળ મેં આરની સાથે લગભગની નિશાની કરેલી છે કે ભાઈ આર લગભગ 0.94 મળશે. હવે ત્યારબાદ દાખલા નંબર 14નો જ બીજો દાખલો, એમાં પણ મોટા દાખલાવાળું જ સૂત્ર આવશે. તો સૌ પ્રથમ આ જે વિગત આપી છે એન, સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેર, તેને લગતું સૂત્ર લખી દઈએ. એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં પ્રથમ વર્ગમૂળની અંદર આવશે એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં આવશે એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. હવે આપણે આમાં કિંમતો મૂકીએ. એનની કિંમત કેટલી આપી છે? 6. સિગ્મા એક્સ વાય કેટલા આપ્યા છે? 154 માઇનસ સિગ્મા એક્સ કેટલા છે? 16 ઇન્ટુ સિગ્મા વાય કેટલા આપ્યા છે? 51 છેદમાં પ્રથમ વર્ગમૂળની અંદર એન આપ્યા છે 6, સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા છે? 52 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, તો સિગ્મા એક્સ 16 છે તો 16નો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર એનની જગ્યાએ 6, સિગ્મા વાય સ્ક્વેર કેટલા છે? 471 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે કે સિગ્મા વાય કેટલા છે? 51નો સ્ક્વેર ગુણાકાર 6 ગુણ્યા 154 કરતાં આપણને જવાબ મળશે 924 માઇનસ 16 ગુણ્યા 51નો જવાબ આવશે 816 છેદમાં 6 ગુણ્યા 52 કરતાં જવાબ મળશે 312, 16નો વર્ગ મળશે 256 ગુણ્યા 6 ગુણ્યા 471નો જવાબ મળશે 2826 ઓછા
51નો વર્ગ કરતાં જવાબ મળશે 2601. હવે બાદબાકી કરીએ. 924માંથી 816 જાય તો 108. છેદમાં 312માંથી 256 બાદ કરીશું. 312માંથી તો જવાબ આવશે 56 ગુણ્યા 2826માંથી 2601 બાદ કરતાં આપણને જવાબ મળશે 225. હવે આ બંનેનો શું કરી લઈશું? ગુણાકાર. તો 108 છેદમાં 56 અને 225નો ગુણાકાર આવે છે 12600. હવે આ બંનેનો આપણે શું કરવાનું? ભાગાકાર કરતાં પહેલાં હજી વર્ગમૂળ કાઢવું પડશે. તો 108 છેદમાં 12600નું વર્ગમૂળ કાઢતા જવાબ મળે છે 112.25. હવે આ બેનો ભાગાકાર કરી લેશું તો 108 અને 112.25નો ભાગાકાર મળશે આપણને 0.96. અને આ જવાબ આપણને કેવો મળ્યો છે? લગભગ. માટે આરની કિંમત લગભગ કેટલી મળશે? 0.96 મળશે. તો અહીં પણ આર શોધાઈ ગયો બંનેમાં. બધી જ કિંમતો આપી હોય તો કોષ્ટક બનાવ્યા વગર ડાયરેક્ટ સૂત્ર મૂકીને દાખલો ગણવાનો હોય તો 2 જ માર્ક મળશે, 5 માર્ક મળશે નહીં. હવે આ આપણો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને આના પછી આપણે સ્વાધ્યાય પૂરું કરી દઈશું. તો સૌથી પહેલાં અહીં કિંમત શું આપી છે? x બાર આપ્યા છે, y બાર આપેલા છે. સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર, સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર આપ્યો છે અને સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર આપ્યા છે. અહીં પણ સિમ્પલ આરનું પહેલું સૂત્ર આવશે ગુણન પ્રઘાતવાળું. તો સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં પ્રથમ વર્ગમૂળની અંદર સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બારનો સ્ક્વેર. હવે કિંમતો મૂકી દઈએ. સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બારની કિંમત છે -545 છેદમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેરની કિંમત છે 920 અને સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેરની કિંમત છે 1050. સૌ પ્રથમ -545 તેમના તેમ અને છેદના આ બંને વર્ગમૂળની સંખ્યાઓનો ગુણાકાર કરી લઈશું તો આપણને જવાબ મળશે એનો 9,66,000. હવે 9,66,000નું વર્ગમૂળ શોધીશું. -545 જેમ છે તેમના તેમ લખી દઈએ. 9,66,000નું વર્ગમૂળ આપણને મળશે 982.85. હવે એનો ભાગાકાર કરી લઈએ તો જવાબ આપણને મળશે લગભગ. કેવો મળશે? લગભગ. બીજું જવાબ આવશે પણ કેવો? માઇનસમાં, કારણ કે ઉપર અંશ કેવો છે? માઇનસ. તો જવાબ આપણને ભાગાકારનો મળે છે 0.55. અને આજે દાખલા ગણાવ્યા મેં તમને તેના પરથી તમે ચોપડીના ઉદાહરણ નંબર 13, 14 અને 15 તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો ચોપડીમાં જોયા વગર. તો મિત્રો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.